વાહણ કહે મત રાખજે સાયર પાછું જોર, ચાલે તે કરીશું વૃથા ભૂલી કરે બપોર. વચન ગુમાને તુજ ભરિયા સાચ નકાતિહા ભાગ, કેતા કાલા કાઢીએ જીમતા દહીને માં. સમુદ્ર અને વહાણ, એક જ્ઞાની અને એક અજ્ઞાની, એક સમજુ અને એક અણસમજુ, બે ભેગા થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય. એકની મથામણ સમજણ આપવાની છે, બીજાની મથામણ સાચા ઠરવાની છે. જ્યારે મારે સાચા ઠરવું હોય ત્યારે ધીમે 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 મારી વાત કદાગ્રહ બની જાય છે, મારી વાત જીદ બની જાય છે, એક પકડ બની જાય છે. અને એ આગ્રહ એક આવરણ છે, એક પાટું છે વિવેક ઉપર, સમજણ ઉપર. દરિયાની આખી વાતમાં એ દેખાય છે કે સમજણ ઉપર આવરણ આવી ગયું છે, આગ્રહનું આવરણ આવી ગયું છે. બસ ગમે તે થાય, હું ખોટો નથી એ સાબિત કરવા માટે મહેનત ચાલી રહી છે. વાહણનો આખો ઉદ્દેશ્ય જુદો છે. જ્ઞાનીઓના કોઈ પણ વચન, જ્ઞાનીઓની કોઈ પણ વાત એ ક્યારેય ઉતારી પાડવા માટે નથી હોતી. એ કડક હોય ને તો પણ એ ઉતારી પાડવા માટે નથી હોતી, એ સમજણ પેદા કરવા માટે હોય. જમીનમાંથી પાણી કાઢવું હોય ને તો પહેલાં મશીન મૂકીને જમીને ખોદાવવું પડે, પીડા સહન કરવી પડે. અંદર ઊંડે સુધી જ્યારે પાઇપ ઉતરે ને ત્યારે અંદરથી પાણી બહાર પ્રગટે. જે પથ્થર ટાંકણા ખમવા તૈયાર નથી એ પ્રતિમા બનતો નથી. જે ધરતી ખોદાવા તૈયાર નથી એ લીલીછમ બનતી નથી, એ પાણી આપવા જેટલી પાત્રતા મેળવતી નથી. પાણી અંદર હોવું અને એ પાણીનો ઉપયોગ થઈ શકે એ રીતે એને પ્રગટ કરવું બે અલગ વસ્તુ છે. ડાપણ બધામાં છે, જ્ઞાન આપણા બધામાં છે, સમજણ આપણા બધામાં છે. આપણે સમજતા નથી એવું તો કોઈ કહી જ નહીં શકે, પણ સમજણ ઉપર એક આવરણ છે જેને આપણે ખસેડવા માગતા નથી. અને એ આવરણ જ આ અહંકાર છે, આ જીદ છે કે હું બરાબર છું. કોઈની વાત સ્વીકારવા હું તૈયાર નથી, કોઈની વાત સમજવા હું તૈયાર નથી. સૌથી અઘરું પગલું આ જ છે. તમે સાંભળો, સાંભળતા શીખો. કોઈ કંઈક કહી રહ્યું છે, સાંભળો. તમને એમ લાગે કે આની વાતમાં વજૂદ છે તો તમારે સ્વીકારવાની છે. તમને એમ લાગે કે વિચારતા કે વાતમાં કંઈ વજૂદ નથી તો વાત પડતી મૂકવાની છે. બહેસ કેમ, દલીલ કેમ, ઝઘડો કેમ, આક્રોશ કેમ, આવેશ કેમ? કેમ? દરેક વખતે હું જ સાચો હોઉં એવું ખરું? હું મોટો છું, હું વડીલ છું એટલે મને જ ખબર પડે એવો આગ્રહ શા માટે? ઓછું વધતું અજ્ઞાન તો દરેક પાસે છે. જેમ ઓછું વધતું જ્ઞાન દરેક પાસે છે એમ ઓછું વધતું અજ્ઞાન દરેક પાસે છે. સમજણના પ્રમાણમાં પણ ફરક હોવાનો. હવે તમે ખૂબ હોશિયાર છો, બધી આવડત તમારી અંદર છે. પેલો કડિયો છે ને, કડિયો એ પેલા લેલુંથી સિમેન્ટ લઈ અને આમ કરે ને તે દિવાલમાં ચોટે, તમે કરી આપો. લો
આપણે કરી શકીએ? અડધું એ લેલું છૂટી જાય હાથમાં. એ જે સ્ફૂર્તિથી ફટાફટ 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 કરીને આમાં ફેરવે ને આખી દિવાલ તૈયાર થઈ જાય. હવે એ દિવાલ મારે તમારે તૈયાર કરવી હોય તો મારે લેલું લઈને સિમેન્ટ નાખવી હોય તો એ બધું હેઠું જ આવે. કળા જ નથી આપણી પાસે. દરેક આવડત મારી પાસે હોય એવું માનવાને કોઈ કારણ નથી. બાલાદપી હિતમ ગ્રાહ્ય એમ નીતિકારો એમ કહે છે. નાનો મોટો કશું જ જોયા વગર જે સારી વાતો હોય, જે સાચી વાતો હોય એનો સ્વીકાર કરે ને એ જ પોતાની જીવનમાં પ્રગતિ સાધી શકે, એ જ આગળ વધી શકે. હું આનું ન સાંભળું ને આનું જ સાંભળું નહીં. સમજણ ક્યાંયથી પણ આવે, સ્વીકાર્ય હોય, સ્વીકાર્ય. આ પાત્રતા જ, હા આપણી સમજણની કસોટી છે. અહીં દરિયો સ્વીકારવા તૈયાર. આ બધી જેટલી પણ બહેસ ચાલી, જેટલી પણ સામસામી દલીલો ચાલી, કેમ ચાલી? વહાણ એની સમજણને સાફ કરવા માંગે છે, સ્પષ્ટ કરવા માંગે છે, ઉતારી પાડવા નથી માંગતો. પણ પેલો એમ માને છે કે આ મને ઉતારી પાડી દે, આને મારી ઇજ્જત નથી, આ મારું અપમાન કરે છે. જગાડનારો હંમેશા આકરો લાગે. શિયાળાના દિવસો હોય, રજાઈમાં ઢબુરીને સૂતા હો અને સવારના પોરમાં બરાબર મીઠી ઊંઘ આવતી હોય અને એવા વખતે કોઈ આવીને ઉઠો એટલો બોલે ને, કેવું લાગે? તમે જ કીધું હોય, હો સવારે ઉઠાડજો. આપણે જ કહીને સૂઈ ગયા હોઈએ કે સવારે સમયસર આ ટાઈમે ઉઠાડજો, તોય છણકો થઈ જ જાય. મેં કીધું છે છતાં તો હવે આપણે કીધું ન હોય ને કોઈ કહેવા આવે તો કેવું થાય? તોય છણકો થઈ જાય. જગાડનારો ક્યારેય સારો લાગે નહીં. એ આકરો જ લાગે, એ આકરો જ લાગે. સાધના અઘરી હોય. કોઈ જગાડે છે ને, આટલી સમજણ આવી જાય ને તોય ઘણું કામ થઈ જાય. બે જ વસ્તુ છે. તમારા માટે કોઈક કશું કહે છે, જો સાચું હોય તો જાત બદલવાની મહેનત કરવી, સાચું ન હોય તો મન પર લીધા વગર હાલતા પડવાનું આગળ. મેં કાલે કહ્યું છું, માલ સામાન લેવા દુકાને જાઓ, તમારે યોગ્ય સામાન ન હોય તો દુકાનમાંથી ચાલતી પકડીને બીજી દુકાન પકડવાની, પણ ત્યાં ઊભા રહીને ચર્ચા કરવાનો કોઈ મતલબ થોડી છે. આટલી બધી દુકાન છે, એમાં માલ નથી રાખતો, પણ તમારે નથી જોઈતું ત્યાં છે, તમે આગળ વધો. એમ અહીંયા પણ કોઈ કંઈક કહી ગયું, તમે વિચારો આ આપણને લાગુ પડે, ઓકે તો આપણે બદલાઈ જવા. લાગુ નથી પડતું તો વાત પડતી મૂકવાની, આપણે આગળ વધવાનું. પણ મનમાં સંતાપ અનુભવવો, મનમાં ક્લેશ અનુભવવો, મનમાં દુઃખ લાવવું, પછી કેવું થાય છે? વાત ગૌણ થઈ જાય છે, આપણું દુઃખ મુખ્ય થઈ જાય છે. આપણો અહમ ઠેબાય, આપણો અહમ ઠોકરે ચડે, આપણને જરાક પેલું થાય, મને કહી ગયો. વાત તો એક બાજુ રહી જાય, આ મને કહી ગયો એટલું બધું પીડે, એટલું બધું પીડે, એટલું બધું પીડે. કલાકો નહીં, દિવસો નીકળી જાય. રહીને યાદ આવે. એમાં જો સામો આવી ગયો હતો તો એ જ યાદ આવ્યા, પેલો તો ભૂલી ગયો હોય. આગ્રહ નહીં, સમજણ કેળવો. વહાણ એને સમજાવવાની મહેનત કરે છે. જેટલી પણ સામી દલીલો કરી છે, જે ખોટું ઠેરવ્યું છે ને, ખોટું ઠેરવવા માટે નહોતું ઠેરવ્યું, પણ એ બધી જ સારપ. એક ચિત્રકાર
બહુ મોટું નામ છે. એ હાથમાં લે કામ એટલે આંખ મીચીને આપી દેવાનું, એટલું બધું નામ. એના દીકરાને પણ સહજ છે, ઘરમાં આ ચાલતું હોય તો સહજપણે બાળકોના મનમાં પણ આવે. ધીમે 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 એણે પણ ચિત્રકળા ઉપર હાથ અજમાવવા. ઘણીવાર એવું હોય, પિતામાં હોય દીકરામાં પણ આવે. બાપ એવા બેટા ને વડ એવા ટેટા હોય, ક્યારેક એવું હોય, ક્યારેક ન પણ હોય. એવું જ હોય એવું નહીં, એવો આગ્રહ રાખવો નહીં. આપણે ઘણીવાર છે ને આગ્રહમાં જીવીએ છીએ. બાપ આવો છે, દીકરો આવો જ હોવો જોઈએ. ઘણીવાર બાપામાં ન હોય ને દીકરામાં આવી જાય, ઘણીવાર બાપામાં હોય ને દીકરામાં ન પણ આવે. બધી જ સંભાવનાઓને નજર સામે રાખીને જીવે ને એ જ સ્વસ્થતાથી જીવી છે. બાકી સંકલ્પ વિકલ્પોમાં જ જીવવાનું આવે. બધી જ સંભાવનાઓ ખુલ્લી રાખો. તમારી સાથે કોઈ જોડાયો છે, બહુ સારો માણસ, પતી ગયું, હવે તમે એને પકડી લીધું. હા, બહુ સારો છે, બહુ સારો છે, બહુ સારો છે. પણ તમારે અનુકૂળ ન રહ્યું જે દિવસે, તે દિવસે શું વિચાર આવે? આપણે તો કેવી ધારણા રાખી હતી, આવો નીકળ્યો. પણ તને કોણે કીધું તું ધારણા રાખ? મેં કાલે જ સરસ વાંચ્યું, મેં તબ તક અચ્છા હું જબ તક તુમ્હારે મુતાબિક હું. તુમ્હારે મુતાબિક હું. હું ત્યાં સુધી સારો છું જ્યાં સુધી તમને અનુકૂળ છું. જે દિવસે તમારી ફ્રેમમાંથી હું બહાર આવ્યો તે દિવસે તમારા માટે હું નકામ. આ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. આપણને જીવતા જ નથી આવડતું, ખરેખર જીવતા આવડતું જ નથી. પ્રસન્નતાથી કેમ જીવાય, સુખે કેમ જીવાય, શાંતિથી કેમ જીવાય, એના માટે બહુ જરૂરિયાત છે જ નહીં. એક સમજણનો દીવો પ્રગટાવવાની જરૂર છે. સુખે જીવી શકાય એવું છે. પણ આપણે ધારણા બાંધી લઈએ કે આ તો આમ જ હોય અને આમ જ રહેવાનું. ભગવાન એ જ કહે છે. ભગવાન એમ નથી કહેતા કે તમે નિરાશ થાઓ, બધું અનિત્ય છે, બધું ક્ષણિક છે, આ શરીર ગમે ત્યારે નષ્ટ થઈ જશે, આંખો ગમે ત્યારે મીચાઈ જશે. આ બધી વાતો તમને નિરાશ કરવા માટે નથી. આ બધી વાતો હતાશા માટે નથી. આ બધી વાતો જાગવા માટે. આ બધી વાતોને નજર સામે રાખીને ચાલો. જેમ તમે ફૂલનો ગુલદસ્તો તમને કોઈક સવારે આપે ને અને સાંજ પડે એ કરમાઈ જાય તો એકે માણસ રડતો નથી. કેમ કેમ રડતા નથી? બાળક ચોકલેટ આમ તડપીને લીધી હોય, તમારી સાથે ઝઘડો કરીને અપાવવી જ પડશે, અત્યારે ને અત્યારે અપાવવી પડશે. તમારો હાથ પકડીને ખેંચીને બજારમાં લઈ જાય, તમારી પાસે ચોકલેટ માગે, તમે ચોકલેટ અપાવો અને ચોકલેટ ખાય, એ ચોકલેટ પૂરી થાય પછી રડે? કેમ કેમ ન રડે? રડવું ના જોઈએ? રડાવવું ના જોઈએ એનાથી? કેમ નથી રડતો? ના ના, જીદ પૂરી ન થઈ. જીદ તો પૂરી, ચોકલેટ મળી ગઈ, ચોકલેટ બી ખતમ થઈ ગઈ. હવે એને ખબર છે કે ખાશું એટલે ખૂટવાની જ છે, એટલે કોઈ રડતું નથી. તો આપણે કેમ રડીએ છીએ? દરેક વસ્તુ, પદાર્થ જુદો છે, પરિણતિ તો જે પરિણતિ ચોકલેટની છે ને એ જ તમારી મર્સિડીઝની છે. પદાર્થ તો બંને પદાર્થ છે, અનિત્યતા બંનેને લાગુ પડે છે, માત્ર સમયનો તફાવત છે. ચોકલેટ વપરાય, પડી રહે તો પડી રહે, વપરાય તો ખૂટે. બસ પ્રભુ આટલું જ કહે છે, સત્યને નજર સામે રાખીને જીવો. ડરીને નથી જીવવાનું, સમજીને જીવવાનું છે. લે આવી અપશુકનવાળી વાત કરાતી હશે, મરવાની. એટલે મરવાની વાત અપશુકનવાળી છે. તો કોઈ માણસ ઘરમાંથી ઉપડી જાય તો અપશુકન થઈ ગયું? અપશુકન નથી આ બાબતમાં. જાગતા રહેવા માટે આ બધા અલાર્મ છે, એ ગોઠવી દો અલાર્મ બધા. કોઈ પણ વસ્તુ લાવો, કોઈ પણ વ્યક્તિ સાથે જોડાઓ, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય,
એ અનિત્યતાનો બોધ તમારી અંદર જાગતો હોવો જોઈએ, જીવતો હોવો જોઈએ. એક પણ પરિસ્થિતિ તમને આર્ત ધ્યાન નહીં કરાવે. આ જ સમ્યક જ્ઞાન છે. આર્ત ધ્યાનથી, ફરિયાદથી, દુઃખથી બચાવે એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. બીજું શું? બીજું તો ભાર છે બધો. આપણી ધારણા પ્રમાણે જીવવામાં કેવળ વિષાદ છે, કેવળ સંતાપ છે. આ સારો જ છે, આ ખરાબ જ છે, આ આમ જ છે. આપણી ધારણાઓ બધી એકાંગી હોય. આપણે બદલાવ સ્વીકારી શકતા નથી. હા, એટલો જ બદલાવ સ્વીકારી શકીએ જે મને અનુકૂળ હોય. બાકી કોઈ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી. હા, તો આપણી પાસે ઉપાય નથી. કોઈને ઘરડા થવું જ, કોઈને ઉંમર વધે ગમે એમ છે. આટલા બધા સાધનો કેમ બહાર પડ્યા? વાળ કાળા કરવાના, કંઈક કંઈક જે બહાર સાધનો શેના માટે છે? લોકો છુપાવવા માંગે છે. પરિપક્વતા પણ છુપાવવી પડે. લે, શું છુપાવો છો તમે? પરિપક્વતા છુપાવો છો. તમે પરિપક્વ થયા છો ઉંમરની સાથે. તમે આમ વૃદ્ધ થયા છો કે ઘરડા? ખખડ્યા છો કે વૃદ્ધ થયા છો? એ વડીલપણું એ તમને ગમતું નથી. કોઈ કાકા કહી જાય તો વાંધું પડી જાય. તરત દર્પણની સામે ઉભો રહું, કાકા જેવું લાગુ છું. પણ આજે ની કાલે કાકો દાદો બધું જ થવાનું. એ છુપાવવાની મહેનત ચાલે છે. આટલા બધા બ્યુટી પાર્લરો એમને એમ ચાલે? શેના માટે ચાલે? હવે પરણી ગયા, હવે કોઈ જોવા નથી આવવાનું, તોય મહેનત કરે છે. શેની મહેનત કરે છે ખબર નહીં. હે, બસ આપણે જ્યાં જઈએ ત્યાં લોકોને આપણે સારા લાગવા જોઈએ. એમાં ને એમાં તમે જુઓ, તમે એમ કહો કે આખું પ્રતિક્રમણ તમારે શરીર ઉપર ખંજવાળ નહીં કરવાની, તો કોઈ નહીં રહી શકે. અને તમે આ જુઓ, મેકઅપ કરીને નીકળે ને ચહેરા ઉપર, કોઈ દિવસ ખંજવાળે નહીં હો ચહેરા ઉપર. એ આમ કરે, જોરથી એના કરે, કારણ કે જો બગડી જાય ને તો તરત ઓરિજિનલ બહાર આવી જાય. એ ઓરિજિનાલિટી બહાર આવી જાય, એ કોઈને દેખાડવી નથી. આટલો બધો ખર્ચો માથે પડે એમ ચાલે? રડી ન શકે, કાંઈ પરસેવો થાય તો લૂંચી ન શકે, એ બધું ચાલે. પણ સાધના માટે કરવું હોય તો નહીં. એક પણ પરિવર્તન આપણે સ્વીકારી શકતા નથી. અને માટે જે પરિવર્તન સ્વીકારી નથી શકતો ને એ ધર્મ આરાધી નથી શકતો. નહીં, આપણે ધર્મને સમજ્યા શું છીએ? પુરુષાર્થને સમજ્યા શું છીએ? આખો દિવસ રાત આપણા સઘળાય વિચારો, સઘળી વાતો આ શરીરને આજુબાજુ ફરતી ઘૂમતી રહે છે. બસ એને પ્રદક્ષિણા દીધે રાખ. તમે ભલે દેરાસરને પ્રદક્ષિણા આપતા, પણ આપણા વિચારો તો શરીરને જ પ્રદક્ષિણા આપે. 24 કલાક એના જ વિચારો. શું ખાશું, કેવું ખાશું, ક્યાં જાશું, કઈ હોટલમાં જાશું, કયા જૂતા પહેર. હવે જૂતા શેના માટે પહેરવાના છે? જૂતા ચંપલ શેના માટે? મેચિંગ માટે પહેરો. હવે તો કોઈ નીકળે તો હાથના નીકળશે મન લાગે. પગનું રક્ષણ કરવાનું છે એટલે જૂતા પહેરવાનું. એમાં કેટલી માથાપોડ. ભોજન ગમે તે પધરાવે પેટમાં, જૂતા સરસ જોઈએ. ભોજન તો તમે જે આપો, મિશ્રણ વાળું આપો, ભેળસેળિયું આપો, ગમે તે આપો, તમારા આરોગ્યની પત્તર ખાંડી નાખે એવું આપો, એ ખાઈ લેશું. જૂતા કપડાં સરસ જોઈએ. બધું જ શરીરની આજુબાજુ ફરે છે. આપણે એનાથી આગળ કોઈ દિવસ વિચારી જ નથી શક્યા. એટલે કોઈ પરિવર્તન આપણને સ્વીકાર્ય નથી. બસ આ જ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ છે. આ જ દર્શન સમ્યક દર્શન છે. પરિવર્તન છે એ સંસારનો અફર નિયમ છે અને એને સ્વીકારીને મારે જીવવાનું છે.
હું આજે જોડાયો છું ને ક્ષણભર પછી વિયોગ થઈ શકે છે, એમ નહીં માનતા કે આજે જોડાયા છીએ તો 50 વર્ષ અમે સાથે રહીશું. સગળુંય નક્કી છે, સગળુંય નક્કી છે. આ એ નક્કી કરેલું આપણે હાથમાં લઈએ છીએ ને માટે દુઃખી થઈએ. આપણી ધારણા છે માટલું લાવ્યા તો 15 દિવસ ચાલવું જોઈએ, એ અઠવાડિયે ફૂટી જાય તો દુઃખ થાય જ. ફૂલની માળામાં તો ખબર જ છે કે સાંજે કરમાઈ જાય છે, કોઈને દુઃખ થતું નથી. સમાન ભાવો છે અને છતાં એકમાં અર્થ ધ્યાન થાય છે ને એકમાં કાંઈ નથી. સ્વીકારજો પરિવર્તન. આમ પણ હોય, આમ પણ હોય, આવું પણ હોય, હોય. બસ આ એક શબ્દ છે ને ગોખી રાખો. હોય ભાઈ, કોઈ પણ આવે ને ધમધમતો આમ છે, હોય ભાઈ. એટલે 90% તો એનો ટેમ્પરેચર ડાઉન થઈ જાય. તમે ખાલી હોય બોલો એટલી વાત. હે એમ એટલે ઓલાને ઓર પાનું ચડાય. તમે કરી શું લેવાના? શું કરી લેવાના? જે બની ગયેલી ઘટના છે એમાં તમે શું કરી? હે આવું થઈ ગયું, એને આવું કરી નાખ્યું. સંસારમાં આશ્ચર્ય થાય એવું છે શું? એટલું જ છે આશ્ચર્ય થાય એવું. બધું જ જાણ્યા પછી પડ્યા રહ્યા છીએ. પેલો દારૂડિયો હોય, પીને નીકળ્યો હોય, લથડિયા ખાતો હોય અને અચાનક ગટરમાં જઈ પડે, એને ન ખબર હોય, એને એમ થાય કે બહુ ઉનાળામાં બહુ ઠંડક મળી ગઈ, હાશ હવે પડ્યો છું. એને તમે સમજાવો, એ નહીં ઉઠે. એ એમ કહે છે તું બી આવી જાય, બહુ ઠંડક લાગે છે. બહાર તો બહુ તાપ છે, પણ એ કેટલા વખત સુધી? તો શું સમજવું? નશો ઉતર્યો નથી કે ઉતર્યા છતાં પડ્યા છીએ? શું સમજવું? શું આપણે કે ઉતર્યો નથી એનો ઢોંગ કરીએ છીએ? આ વિકલ્પ ખરો ને એક. કાં ઉતર્યો નથી, કાં ઉતર્યો નથી એનો ઢોંગ કરીએ. શું કરીએ? સ્વીકારજો, સ્વીકારજો. દરેક ક્ષણે સ્વીકારજો, દરેક માટે સ્વીકારજો. તમારા માટે પણ, તમે જેને પોતાના માટે એના માટે પણ, દરેક માટે સ્વીકારી લેજો. સમાધિ ટકાવી હશે ને તો આ જ ખપમાં આવશે. ખાલી ગાથા ગણ્યા કરશો, માળા ગણ્યા કરશો, સમાહિવર મુત્તમ દિનતું, કાંઈ થવાનું નથી. માળાઓ સહાયક છે, બસ. સૌથી મોટું પરિબળ છે તમારી સમજણ. પેલો દીકરો ચિત્રકાર થવાની મહેનત કરે છે, હું એ કહેતો હતો, યાદ છે ને? એક ચિત્ર બનાવ્યું એને અને પોતાના બાપની સામે રજૂ કર્યું, પપ્પા મેં બનાવ્યું. પિતાએ જોયું અને 5 જગ્યાએ નિશાન કરી આપ્યા. આટલી જગ્યાએ સુધારવાનું. સારું. બીજે દિવસે નવું. તો ચિત્ર છે, એમાં તો કાંઈ એમાં ને એમાં કંઈ ભૂસીને કરી શકાય એવું ન હોય. નવું બનાવ્યું, ફરી મૂક્યું, ફરી 5 ભૂલ કાઢી આપી, ફરી જઈને સુધાર્યું. સુધરે જ. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, રોજ 5 ભૂલ કાઢે. ધીરજ કેટલી રહે? જેને એમ થઈ ગયું હોય ને કે મને આવડી ગયું છે, એ માણસ કોઈની ભૂલ કાઢેલી સહન ન કરી શકે. હું વિદ્યાર્થી છું આટલો બોધ જાગી જાય ને તો માણસ સુખી થઈ જાય. હું વિદ્યાર્થી છું કે શિક્ષક છું નક્કી કરી લેવું. પેલો અકળાયા જ કરે. 15 દિવસ, 20 દિવસ થઈ ગયા, પછી એક દિવસ અકળાયો. તમને ભૂલ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું જ નથી. મેં સારું કર્યું એવું કોઈ દિવસ કીધું જ નથી, તમે તો ભૂલ જ કાઢ્યા કરો. તમે વિચારો, આમાં 2 દ્રષ્ટિથી જોઈ શકાય. એક તો ભૂલ કાઢે છે, પણ 5 જ ભૂલ કાઢી, બાકીનું બધું સારું હશે ત્યારે ને. પણ એ દ્રષ્ટિ ના આવી, ભૂલ કાઢે છે, ભૂલ કાઢે છે. દ્રષ્ટિનું પરિવર્તન બહુ જરૂરી છે. એક જ્ઞાનની દ્રષ્ટિ એટલે કહે છે આપણે, એક જ્ઞાન દ્રષ્ટિ, એક મોહ દ્રષ્ટિ. નથી કરવું, જાઓ.
તમને તો ભૂલ જ દેખાય, સારું કાંઈ દેખાતું જ નથી, કોઈ દિવસ વખાણ કરતા જ નથી. પિતા જ ગુરુ જ, ગુરુ ઠરેલો. સામો અકળાય ને અકળાઈ જાય તો એ ગુરુ નહીં. એને કીધું બેટા એક કામ કર, જઈને 20 ચિત્ર સામે સામે મૂક એક સાથે, અને પછી જો. ગયો પોતાની ઓરડીમાં, 20 ચિત્રો મૂક્યા સામ સામે. એ પોતે આભો થઈ ગયો. ઓહ, ફરક 5-5માં દેખાતો નહોતો, પણ જ્યારે ખબર પડી કે છેલ્લે 100 ભૂલ નીકળી ગઈ છે, અને 100 ભૂલ પછી સુધાર્યા પછી એ ચિત્ર કેવું છે. પણ બેટા બસ હવે તારી પ્રગતિનો અંત આવી, તે ધીરજ ખોઈ નાખી. શીખવાની તમન્ના છે, સમજવાની તમન્ના છે, ત્યાં સુધી તમારો વિકાસ છે. જે દિવસે તમને એમ લાગે કે હવે મારે સમજવા જેવું કાંઈ બાકી નથી, તે દિવસે સમજવું કે હવે આગળ વધવાનું નથી. એટલે ચિંતકો એમ કહે છે કે તમારા બાળપણને હંમેશા જીવતું રાખે. બાળપણ જ્યાં સુધી જીવતું છે ને, ત્યાં સુધી તમે આગળ વધી શકશો. वो कागज की किस्ती, वो बारिश का पानी. સાંભળ્યું છે ને? ભલે छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सागर, वो कागज की किस्ती, वो बारिश का पानी. એ બચપણ એટલે આ તમારી જિજ્ઞાસા, જાણવાની તમન્ના તમારી જીવતી રહે, એ જ તમારું બચપણ છે. બાળકને કેવું કુતૂહલ હોય, દરેક વસ્તુમાં કુતૂહલ. જે જુએ ને, આ શું છે, આ શું છે, એ કોઈને પણ પૂછી શકશે. એ નાનાને પૂછી શકશે, મોટાને પૂછી શકશે, બધાને પૂછી શકશે. એ ત્યાં એ ભેર એને જાણવું જ. એના માટે મહત્વનું આ છે, વ્યક્તિની સાઈઝ ને વ્યક્તિની ઉંમર નહીં. આપણા માટે જ્ઞાન મહત્વનું નથી હોતું, કોણ આપે છે એ મહત્વનું થઈ જાય છે. માટે આપણે થાપ ખાઈ જઈએ. આ મારાથી નાનો છે એ મને સમજાવે નહીં જોઈએ. મોટો કહે છે તો હા, આપણને તો એને સમજાવે. લે બોલો, એનો અહંકાર. વ્યક્તિ ન જુઓ, તમને જ્ઞાન પકડો ભાઈ, સમજણ પકડો. સમજણ મળે છે ક્યાંથી મળે છે? એટલે કે બાલાદપી હિતમ ગ્રાહ્ય, નાના પાસે પણ શીખ લેવી. દ્રષ્ટિમાં મહત્વ કોનું છે એ સ્પષ્ટ કરી લો. નાનો નડે છે, મોટો નથી નડતો, ક્યારેક મોટાઈ નડે છે. જે નડે છે ને એટલા માટે કે મારા માટે જ્ઞાન મહત્વનું નથી, વ્યક્તિ મહત્વની છે. ગૌણ કરી દો વ્યક્તિ. જ્યાંથી જે પણ સારું મળે ત્યાંથી તે લેવાની તૈયારી રાખો. સમુદ્રને વાંધો છે કે આ શેનો મને કહી જાય, આ ટપુડો, આ નાનકડો ટચુકડો, આ મને સુખામણ આપી જાય. હું કોણ? બસ યા હું કોણ હતો ને, એ હું ને હથોડા માર્યા છે આ વાહણે, અને એ સહન નથી થયું. આ હું ખસેડવો ને બહુ ખતરનાક. આ એવો થાંભલો છે, એ ખસે એવો નથી. એટલે એને હવે ધમકાવે છે, ડરાવે છે. શું થયું? ધમકાવે છે, ડરાવે છે. આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. એક તોફાન આવ્યું ને તો તારું અસ્તિત્વ જોખમમાં આવી જશે. એટલે વાહણ પછી સામો કહે છે, વાહણ કહે મત રાખજે, સાયર પાછું જોર. વાહણ પણ કહે છે તારાથી થાય કર જા, તું તારા બળને ક્યાંય ગોપવતો નહીં. ચાલે તે કરશું વૃથા, ફૂલી કરે બકોર. ખોટો ફૂલાઈને શોર બકોર મચાવે છે.
તારાથી થાય તે કરી લે, હું પણ તું જે કરીશ ને હું જોઈ લઈશ, હું જોઈ લઈશ. વચન ગુમાને તુજ ભર્યા સાચા નકા ત્યાં ભાગ. એટલે આ વચન તારા અહંકારથી ભરેલા છે. વાંધો મારો ત્યાં છે. તું આ છે કે તે છે એની સામે મને વાંધો નથી. છે મોટો છે તો છે, પણ એનો ફાંકો શું છે? તું મોટો, મને એનો વાંધો નથી. તારા અહંકાર સામે મારો વાંધો છે. તું એટલું સમજવા તૈયાર? મારો વાંધો પહેલેથી અત્યાર સુધી જે છે કોની સામે વાંધો છે? હું શું ટાળવા માંગુ છું? મને ઈર્ષ્યા છે, મને બળતરા છે? વચન ગુમાને તુજ ભર્યા. તારી વાતો ખોટી નથી, વાતોમાં ઝલકતો અહંકાર ખોટો છે. હું ભણેલો છું, વાત ખોટી નથી, પણ એમાં જે અહંકાર છે ને એ ખોટો છે. બહુ મજાની વાત છે. ક્યાં ફોકસ કરો છો? જ્ઞાની, મેં કહ્યું હતું, ડોક્ટર માત્ર રોગ ઉપર ફોકસ કરે. તમારો હાથ ખરાબ છે એમ નો કે આ ડાઘો છે. જ્ઞાની જે દોષ છે ને એની ઉપર ફોકસ કરે છે. અજ્ઞાની એમ સમજે છે કે મને ખોટો કહે છે. ઝઘડો ત્યાં શરૂ થાય, વિખવાદ ત્યાં શરૂ થાય. જ્ઞાનીનું ફોકસ એના દોષ ઉપર હોય. આ દોષ કાઢી નાખ. આ બહુ સરસ છે, આ બહુ સરસ. તું આવો છે, તું આવો છે, તું બધાને તારે છે, તું આ રીતે સ્થિર રહે છે, તું ગંભીર છે, તું મર્યાદાવાન છે, બધી જ વાત સાચી. પણ દરેક વાક્યમાં ઉછળી ઉછળીને જે અહંકાર દેખાય છે એ તારા ગુણને પણ અવગુણ બનાવી રહ્યું, તારી સારપને પણ ઝાંખપ લગાડી રહ્યું, તારી સારામાં સારી બાબત પણ આના લીધે દૂષિત થઈ રહી છે. હમણાં આવ્યું હતું ને, કસ્તુરી કચરે ભરી. કસ્તુરી કચરામાં નાખો તો કચરો જ કહેવાય. કસ્તુરી કચરે ભરી કચરો કહેવાય. એમ તારા ઉત્તમ ગુણો છે, પણ આ અહંકાર એમાં પડ્યો એ બધું જ નકામું થઈ જાય. તમે ખૂબ સારા છો, વિનયી છો, સમજદાર છો, પણ તમારા ચાર દોસ્તો આવારા લફંગા હોય ને એની સાથે બેઠા હો, તમે શેમાં ગણાવો? શેમાં ગણાવો? સાગરનું ફોકસ, અરે વાણનું ફોકસ ત્યાં છે. વચન ગુમાને તુજ ભર્યા. તારી વાતમાં ક્યાંય હું ખોટ નથી કાઢતો ભાઈ, પણ ગુમાને તારો અહંકાર છે ને એને તોડવામાં. તું એ માનતો હોય કે હું મોટો, તો તારા કરતાં ઘણા મોટા છે. યા કહેવાનો આશય એ નથી કે તું મોટો નથી, પણ આ મોટાઈનો અહંકાર નહીં કર. કારણ કે આવા તો સેંકડો છે ભાઈ જેને મોટા કહી શકાય, અને મોટો હોય મહાન હોય એવું કાંઈ નથી. રણ મેદાનમાં તલવાર કામ આવે, શાક સબ્જી સમારવામાં તલવાર કામ ન આવે. ત્યાં ચપ્પુ જ જોઈએ નાનું. ભાઈ ત્યાં તો તલવાર લઈને બેસી જાઓ, ચપ્પુ શાકભાજી સમારવા તો કેવા લાગો? હા, એટલે જ્યાં જેનો ખપ હોય એ મોટો. શાકભાજી સમારવી હોય તો ચપ્પુ મોટો, અને તલવાર યુદ્ધ લડવા હોય તો તલવાર મોટી. શેનાથી મોટો? જેનો જ્યાં ખપ હોય ત્યાં ખપમાં આવે એનું નામ મોટો. તારું પાણી ચોક્કસ, અમારે અહીંથી ત્યાં જવું હોય તો મોટું, તું મોટો છે, પણ પાણી પીવું હોય તો પેલો દરિયો ભર્યો, પેલું આવે છે ને, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. ખારા જળનો દરિયો ભરેલો છે, પણ મને તરસ લાગ્યું હોય તારે તું શું ખપનો? એટલે મોટાઈ એનો અર્થ હું બધું જ નહીં, તમે સર્વસ્વ નથી. હા, મોટા ચોક્કસ છો, તમે સારા ચોક્કસ છો, પણ તમે જ છો એ ભ્રમ બહાર કાઢ. વચન ગુમાને તુજ ભર્યા. તારા વચનમાં જે અહંકાર ગંધાય છે ને એ ખટકે છે ભાઈ. એમાં ક્યાંય સાચ નથી, સચ્ચાઈ નથી.
દહીંની અડદ ભેગા ખાધા હોય એ કાળા કાળા અડદ હોય અંદરથી, કેટલા કાળા, બધું કાળું જ છે અંદર. બધું ખોટું બોલ્યા જ કરે છે તું. હવે તારથી થાય કરી લે જા. શાયર થયું તું ઉછલે થયું ફૂલે છે ફોક, ગરવ વચન હું નવી ખમું દેશી ઉત્તર રોક. શેનો ફૂલાય છે ભાઈ તું? ખોટે ખોટો ફૂલાય છે, અહંકાર કરે છે. હું તારા અહંકારને સહન કરીશ નહીં. ઉત્તર દેશું રોગ, રોકડો પરખાવીશ. હું તને રોકડું પરખાવીશ, ચિંતા નહીં કરતો. વાત પ્રસંગે મેં કયા ઉત્તર તુજ સાર, મર્મન ભેદ્યા તાહારા કરી હૃદય વિચાર. તું એમ કહે છે કે તું મારા મર્મ ઉઘાડા પડે, મર્મ ઉઘાડા નથી પાડ્યા. જેવો પ્રસંગ આવ્યો, જેવી તે વાત કરી, એની સામે મેં એના જવાબ આપ્યા છે. તારા મર્મ મેં ઉઘાડા નથી પાડ્યા. નિજ હિત જાણી બોલીએ નવી શાસ્ત્ર વિરુદ્ધ, રૂસો પરવળી વિષ ભકો પણી કહીએ શુદ્ધ. નિજ હિત જાણી બોલીએ, આપણું અહિત થાય એવું વચન ક્યારેય બોલવું નહીં. આપણા હિતનું વચન બોલવું અને શાસ્ત્રને અનુરૂપ બોલવું. મારી વાત બોલિયા બોલજે તે ગણું સફલ જો છે તુજે સાખરે. ઉપાધ્યાયજી મહારાજ. સવાસો ગાથાનું સ્તવન સિમંદર સ્વામી. સ્વામી સિમંદરા તું જયો, બોલિયા બોલજે તે ગણું વચન જો છે તુજ સાખરે. હું ગમે તે બોલું ભગવાન, પણ એટલી જ વાત મારી સાર્થક, એટલા જ વચનો મારા લેખે જેમાં તારો મુદ્રા લેખ હોય. તારો મુદ્રા લેખ ન હોય એવી ગમે તેવી ઉત્તમ વાત હોય ને તો હું એને સ્વીકારતો, મારી હોય તો હું સ્વીકારતો. દરેક વાતને તમારી મોહર છાપ હોવી જોઈએ. નવી શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ નહીં. પોતાનું હિત પણ હોય અને શાસ્ત્રથી વિરોધ પણ ન હોય. પછી હવે તું રૂસાય એટલે તું રીસાય કે તું ઝેર ખાય, તું ગમે તે કર, જે ચોખ્ખું હશે કહીશું. તને ખોટું લાગે, તને એમ લાગે કે મરવા જેવું થઈ ગયું મરે, તો પણ સાચું હોય કેવું પડે. ડાક્ટરે ઈલાજ કરવો જ પડે. છોકરો હાથ પગ પછાડે તો બે માણસ લાવીને પકડે. હવે તને એમ થાય કે આને ઊભો થઈને કૂટી જ નાખીશ. એ ગમે તે, તમે ગમે તે વિચારો, ડાક્ટરે ઈલાજ કરવાનો છે એટલે કરવાનો. મેં પહેલે દિવસે કહ્યું હતું, જ્ઞાનીની ફરજ બહુ અઘરી છે, બહુ અઘરી. છિદ્ર હમારા સંવરે તું કિહારે ગમાર. છિદ્ર જો છિદ્ર એક જો તનુ લઈ તો કરે રે હજાર. તું એમ કહે છે કે તું મારા મર્મ ઉગાડે છે ને અમે તારા છિદ્ર ઢાંકીએ છીએ. તું કે તારે અમારા છિદ્ર ઢાંકતો હતો. એક થયું હોય તો 1 ના 10 કરે, તું ઓછા કરે. હે દરિયો શું કરે? છિદ્ર ઓછા કરે કે વધારે? હે વધારી આપે તો તું. શાકીની પરિણીતિ અમ્મતણા તાકે તું છિદ્ર, પણી રખવાળો ધર્મ છે તે ન કરે નિદ્ર. વાહ! તું તો ઓલી ચૂડેલની જેમ અમારા છિદ્ર જોવામાં જ પડ્યો હોય. ક્યારે આમાં છિદ્ર પડે ને ક્યારે હું આમાં ઘૂસી જાઉં. પણ અમારો રખેવાળ, અમારો ધર્મ છે એ ક્યારે ઊંઘતો નથી. મારો રખેવાળ, મારો ધર્મ છે એ ક્યારે ઊંઘી જતો નથી. અને પણી બોલે શરણાગત પ્રતિ, જે નીર મજાર કઠિન વચન મુખ ઉચ્ચરે તે તુજે આચાર. એમણા કહેતો હતો મેં તને શરણે રાખ્યો છે. તે શરણે રાખ્યા પછી આવું ટેડકાવે કોઈ? આવી રીતે ઉતારી પાડે કોઈ? આવી વાતો કરે કોઈ? આવી ભાષામાં વાતો કરે? શરણાગત બોલો છો ભાઈ, અને પછી આવી વાત કરો? કઠિન વચન મુખ ઉતરે, આવા કઠોર વાક્યો તું બોલે? આ તારો આચાર છે? પણી મુજ રક્ષક ધર્મમાં નહીં તુજ બલ લાગ, જે હતી મુજ બૂડે નહીં 52મો ભાગ. વિશ્વાસ જુઓ, વિશ્વાસ. આ ભરોસો જ. સામે આખો સંસાર હોય ને તો એ ધર્મીને કોઈ ભય ન હોય. જેણે ધર્મનું શરણું સ્વીકાર્યું છે, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી, જેણે સ્વીકાર્યું છે ને, તમે સ્વીકાર્યું છે કે નહીં એની આટલી જ નિશાની છે તમે અભય છો કે નહીં, તમે નિર્ભય છો કે નહીં. હું કે તમે કે બીજો કોઈ કોઈને પ્રમાણપત્ર આપી શકે નહીં કે આણે ધર્મનું શરણું સ્વીકાર્યું છે ને આણે નથી સ્વીકાર્યું. તમને સંસારની કોઈ પરિસ્થિતિ ભય ન પમાડી શકે, ડગાવી ન શકે, ડરાવી ન શકે.
ત્યારે શરણું. પણિમુજ રક્ષક ધર્મમાં નહીં તુજ બળ લાગ. પણ મારો રક્ષક ધર્મ છે અને તારું ગમે તેવું જોર હોય કે બળ હોય ને ત્યાં કોઈ કામ લાગવાનું નથી. એ કોઈ ખપમાં આવે એમ નથી ત્યાં. અને એટલે જે હતી મુજ બૂડે નહીં. તું ગમે એટલી મહેનત કરને મારા શરીરનો 52મો ભાગ પણ તું ડૂબાડી શકે એમ નથી. એક પ્રયોગ છે, પ્રયોગ છે. તું આટલું કરી શકે એમ નથી. એટલે એની હેસિયત દેખાડે છે. આપણે નથી કહેતા શેક્યો પાપડ ભાંગી શકે એમ નથી. તો કેમ શેક્યો પાપડ જ લીધો, બીજું કેમ ના લીધું? પ્રયોગ એમ. એટલે એની હેસિયત કેટલી સામાન્ય છે એ દેખાડવા માટે. તું તો મને આખો ડૂબાડવાની વાત કરે પણ મારો 52મો ભાગ ડૂબાડી આપને તોય મોટી વાત છે. મારા રક્ષક, મારો રક્ષક મારો ધર્મ છે. તું મને ધમકાવે, તું મને ડરાવે, હવે હું દરિયા વચ્ચે એકલો છું અને મારી આજુબાજુ કોઈ નથી, મને બચાવનાર કોઈ નથી, એટલે હું ભયથી ફફડી જઈશ, એ વાતમાં માલ નથી. ધર્મના શરણે છે નિર્ભય ચાલે. મેં કાલે પણ કહ્યું, આપત્તિ નહીં આવે, નહીં આવે, આપત્તિ તોડી ન નાખે, અંદરથી માણસ તૂટીને વિખરાઈ ન જાય, આ તાકાત ધર્મની છે. વિખરાઈ ન જાય. એક દિવસ શિખર જોયું હોય, બીજી દિવસે તલેટીમાં હોય ને તો પણ ખુમારીને આનંદ, પ્રસન્નતા એની એ જ હોય, અકબંધ હોય. કર્મ પરિસ્થિતિ બદલીને તમને હરાવી નથી શકતું, પણ તમે તૂટી જાઓ ને ત્યારે કર્મ જીતે જ. કર્મ જીતે ક્યારે? તમે શ્રીમંત હતા અને આજે તમારી પાસે કાંઈ નથી, કર્મ જીત્યું? વ્યવહારમાં જીત્યું. પણ તમારી ખુમારીને ઊની આંચ ન આવી, તમે દીન ન થયા, તમે કરગરવાનું ન કર્યું, તમારી પ્રસન્નતા અકબંધ રહી, તો કર્મ હાર્યું. કોણ જીતે? આપણે તો પામેલા છીએ ને. શું પામેલા જ કહેવાય ને? કોણ જીતે? કર્મ કે ધર્મ? કોણ જીતે? કર્મ જ જીતે આપણામાં. તો એનો મતલબ એ છે કે ધર્મની તાકાતનો અનુભવ જ આપણે કર્યો નથી. કાલે કહ્યું હતું ને, કાં તો પીતા ઢળી પડ્યું, કાં પીવામાં આવ્યું પાણી. ધર્મ સમજાયો જ નથી, કાં તો કંઈક બીજું જ ચાલે છે. આપણે કંઈક બીજું જ સમજી બેઠા છીએ કે ધર્મ આ છે અને ચાલે છે. કુએ ભાંગ પડી છે, બધા એક સરખા ચાલે. ક્યાં ધર્મની શક્તિનો અનુભવ ક્યાં છે આપણને? ધર્મમાં કેટલું સામર્થ્ય છે, કેટલું સામર્થ્ય. શ્રેણિક નરકમાં છે અને પ્રસન્ન છે. ધર્મનું સામર્થ્ય એટલે શું? આપણે અહીં છીએ ને દુઃખી છીએ, શ્રેણિક નરકમાં છે અને પ્રસન્ન છે. કોણે ધર્મ પચાવ્યો? શરીરને વેદના હોય, મન સમ્યક દર્શનથી ભાવિત છે, વાસિત છે. એ સમ્યક દર્શન પ્રસન્નતા આપે. આપણે આટલું સહન નથી કરી શકતા. તો માની જ લેવું પડે ને, સંકિત નથી એમ. તો માની એટલે માનવાનું શું? ભરોસો જ રાખવાનો નથી. વેદના થાય ને આપણે અકળાઈ જઈએ. હા, શરીર કેન્દ્રિત હોય, સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? અસમાધિ આવી જાય ને આપણે સમ્યક દર્શન વાળા કયા આધારે ઠોકીએ છાતી? આમ બધા કેટલા તો પાસ લઈને ફરે છે સમ્યક દર્શનના. હા હા, અહીંયા આવે તો એ બધા સમ્યક દ્રષ્ટિ હોય, દરવાજામાંથી પેઠો એને પાસ મળે સમ્યક દર્શન. આ કઈ શાકભાજી છે? આ કઈ પ્રભાવના છે? આત્માની અનુભૂતિ થઈ ગઈ હોય ને, શરીર ઉપરનો વૈરાગ્ય જાય, વૈરાગ્ય જાય.
હોય, પીડા હોય જ, વેદના હોય જ, પણ એને આત્મદર્શનનો આનંદ હોય. ક્ષણિકના દુઃખમાં એ દુઃખી ન થાય. શાશ્વતનો આનંદ જેને ફાવી ગયો ને એ ક્ષણિકના દુઃખથી દુઃખી ન થાય. આપણે તો ક્ષણિકમાં જ અટવાયેલા જ. કંઈ થઈ ન જાય, કંઈ આમ ન થઈ જાય, તેમ ન થઈ જાય. હા, આટલી બધી પોલિસીઓ અને આટલા બધા પેલા શું કહેવાય તમારે મેડિક્લેમ, ફેડિક્લેમ, કંઈ કેટલાય ક્લેમ હોય છે. શેના માટે લેવાના? શેના માટે લેવાના? ચિંતા કોની કરીને લીધી? અહીંયા જ્ઞાનીઓ તમારા આત્માનું ક્લેમ કરી આપે છે, તો તમારે લેવું નથી. એને સુરક્ષિત નથી કરવો, તમારે શરીર સુરક્ષિત રાખવું છે. જે સ્વયં એક દિવસ પડવાનું છે, તમે ઈચ્છો તોય ટકવાનું નથી. આ જીમવાળા અત્યારે ઉપડી જાય 35 તો એક એટેક જીરવી નથી શકતા. 100 કિલોનો બંબો ઉપાડે પણ આ કાંઈ ઉપાડી ન શકે. બધું જ શરીર 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 અને સંસાર અને મારી ધારણાઓ અને મારી ઈચ્છાઓ એનાથી બહાર નીકળ્યા જ નથી. આ ધર્મ સુધી પહોંચવા માટે આ કોઠા ભેદવાના છે. સમ્યક દર્શન સુધી પહોંચવા માટે આ બધા જ આવરણો ભેદવાના છે. એમને એમ પહોંચાશે. ખડકલો છે, ગંજ છે. પેલા નરકમાં હસતો છે માણસ. અરે ચલો છોડો નરકની વાત. સગા દીકરાએ જેલમાં નાખ્યો છે. સગો દીકરો. ખાલી કહ્યું ન કર્યું હોય ને દીકરાએ, તો એ આપણા મનમાં કેવી રીતે મોટા કર્યા છે શું ખબર પડે આ લોકોને. પેટે પાટા બાંધીને મોટા કર્યા છે, રાત્રે ઉજાગરા કરીને મોટા કર્યા છે. બહુ ડાયા થઈ ગયા. થાય ને, કેટલું આર્ત ધ્યાન થાય. જે દીકરાને ઉકરડે ફેંકી દીધો છો એને પોતે લઈ આવ્યો છે. ખબર છે કે આ કુળનો નાશ કરનારો બનશે. બાપને નુકસાન કરનારો થશે, ખબર છે. અને માએ ફેંકાવી દીધું ચેલણાએ, નથી જોઈતો આવો દીકરો. અને ઉકરડે પેલો કાગડાએ આંગળી ફોલી નાખી, ચીસો પાડે છે એ બાળક. સૈનિક જઈને લઈ આવ્યો, આ મોઢે નાખીને, મોઢામાં ચૂસીને એનું પસ બધું થૂકે પોતે. એ મોઢામાં લે ને પેલાને રાહત થાય, હાશ થાય. એમ કરીને મોટો કર્યો છે એ જ દીકરો. અને જેના ઉપર હુકમ ચલાવ્યા છે, જેઓ આવીને કુર્નિશ બજાવતા હતા, એ જ ન કરો. રોજના 100 કોરડા ફટકારવાના, રોજ. ખાલી જેલમાં નાખ્યો હતો તો બરોબર, પાણી પીવા ન આપે. પેલો કોરડા ફટકારે ને એ થાકી જાય. તું થાકવાનો જ છે, કારણ કે તું એક દેશનો માલિક છે ને એનો નોકર છે. તારો માલિક એક દેશનો રાજા છે, મારો માલિક 3 લોકનો નાથ છે. હું નથી થાકવાનો, તું કર. આમ બોલે. ચેલણા રોજ આવે છે. સમ્યક દર્શન કોને કહેવાય ને એ સમજજો. એક દિવસ એમણે નથી કીધું કે ભગવાનને જઈને આટલું તો કહો અને સમજાવે. મારા પાપનો ઉદય છે, એમાં ભગવાનનું કોઈ કામ. ભગવાને તો જે કરવાનું હતું કરી દીધું. મારી પાસે સમાધિ છે ને એ જ મારો ભગવાન છે. હવે નહીં, મારે છૂટવું જ નથી આ દુઃખમાં. દુઃખમાંથી છૂટવાની ઈચ્છાથી ભગવાન પાસે જાય. સમ્યક દર્શન ક્યાંથી હોય? સંસારથી છૂટવાની ઈચ્છાથી ભગવાન પાસે જાય ત્યારે ભગવાન સુધી પહોંચાય. આપણે તો ભગવાનને દુઃખથી છૂટવા ભજીએ છીએ, એને પામવા તો ભજ્યા જ નથી આપણે હજી સુધી. પ્રભુને પામવાનું તો ક્યાં આવે છે? ક્યાં આવે છે? પામવું આપણે જોઈતા જ નથી. ભગવાન જોઈએ છે, કોઈને જોઈએ છે બોલો?
ભગવાન કોઈને જોઈએ છે? જોઈએ છે? હા પાડવી કે ના એ મૂંઝવણ હવે વિચાર્યું જ નથી. વિચાર્યું જ નથી. હવે અત્યારે તત્કાલ હા ના તો કઈ થાય એવું જ નથી. ભગવાન જોઈએ છે. હા તો કેમ જોઈએ છે? હે? અસલ વાત આવી ગઈ. શું પામવા? શું પામવું? શું પામી જવું? કયો? કહ્યું આપણને કશી ખબર જ નથી શું કરીએ છીએ. ચાલે છે પેલા છાતી કૂટતા હતા ને એ પેલા પૂછ્યો તું કેમ કરે છે આ? ખબર નથી ઓલો આગળ વાળો કરે છે. પેલા મેં પૂછ્યું એ આગળ વાળો ઓલો આગળ વાળો ઠેઠ આગળ વાળો પૂછ્યું ખબર નથી અમને કીધેલું છે આમ કરવાનું. આપણી આ જ હાલત છે. આ જ હાલત છે આપણી. એક પણ સવાલના વાસ્તવિક જવાબ આપણી પાસે નથી. આપણી અંદરથી જાગેલો એક પણ જવાબ આપણી પાસે નથી. ઠોકા ઠોક ચાલે છે. કેમ કરો છો? તમે અહીંથી નીકળો ને ઘરમાંથી, કોઈ પૂછે ક્યાં જાઓ છો, તમને ખબર હોય કે નહીં? કે પછી પૂછો એમ ક્યાં જાઉં છું? તમે કોઈને પૂછો તો કેવા લાગો? એના કરતા ઘરે વયો જા. તમે નીકળો તો તમને કોઈ પણ પૂછે તો ખબર હોય કે ભાઈ અહીંયા જઉં છું. અને તમે એમ કહો, કોઈ પૂછે ભાઈ કેટલી વારમાં પહોંચશો, તો તમે એમ કહો 15 મિનિટ પછી પહોંચીશ, અને 20 મિનિટ પછી આવે તો તમે મળો કે ન મળો? મળો ને, મળો. આવું અહીંયા થાય? તમે નીકળ્યા આ ધર્મ એટલે હું નીકળવું. ક્યાં પહોંચવા નીકળ્યા? ક્યાં? બસ આપણે તો એ ગોખી દીધું મોક્ષ. માન ન માન મેં તેરા મહેમાન. ક્યાંથી લઈ આવ્યા મોક્ષ? શેનો મોક્ષ જોઈએ છે? શેનાથી મોક્ષ જોઈએ છે એ કયો? ક્યાં સુધી આ ગાંઠરિયા પ્રવાહમાં હાલશો? સમજણપૂર્વક ક્યારે કરશું? પરમાત્માને પામવા માટે એની પૂજા નહીં. આ તો દુઃખોના રોદણા, આ જ ફરિયાદો. મેં કાલે કહ્યું હતું તમને, સંસાર સુધારી શકાય એમ હોત તો એ શું કરવા નીકળ્યા ભગવાન યાર? એનામાં તાકાત નહોતી. એમનું પુણ્ય તો એવું હતું કે જીવે ત્યાં સુધી રહે, પરવારે નહીં. તોય છોડ્યો કેમ? તોય છોડી ગયા. આપણે પાસે એની જ પાસે જઈને માગીએ. કઠણાઈ આ જ, કરુણતા આ જ. જે છોડવાનો ઉપદેશ આપે છે એની પાસે સુધારવા જ. કમાલ. એક વાર પણ ચેલણાને એમ નથી કીધું કે ભગવાનને જઈને રોજ સમોસરણમાં જાય. ભગવાનને કહે તો ખરી કે આ કોણિકને જરાક સમજાવે. આટલી એ સંસારના સુખની માગણી ખરી જાય ને ત્યારે પ્રભુ પામ્યા કહેવાય, ત્યારે શાસન પરિણમ્યું કહેવાય, ત્યારે સમ્યક દર્શન છે એમ કહેવાય. ખોટા દાવા કરવાથી કોઈ સમ્યક દર્શન નથી આવી જતું. હું કે તમે ખોટે ખોટા દાવા લઈને ફરીએ કોઈ મતલબ જ નથી. કેવું સમર્પણ હશે પરમાત્મા પ્રત્યે? આ તો મારી વાત છે, મારા સંસારની વાત છે, મારા પોતાના આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનની વાત છે. ભગવાનને વચમાં કેમ? ભગવાનને ખબર બી હતી ને કેવલી છે. આવ્યા ભગવાન કેવા નથી? આ સમ્યક દર્શન છે. દુઃખ છે, પીડા છે, કોરડા ફટકારે છે. પીડા શરીર સુધી સીમિત રહી જાય અને મનની કે અંદરની ફરિયાદ ન બને ને એનું નામ સમ્યક દર્શન છે. બહારની પરિસ્થિતિઓ બહાર જ રહે, અંદર હલચલ ન મચે, આ સમ્યક દર્શન છે. આપણું બહારનું બધું અંદર આવી જાય છે, અંદરનું તો છે જ. જરાક જરાક બને છે ને ફરિયાદ, જરાક જરાક બને છે ને માનતાઓ. શેના માટે?
વિશ્વાસ તો જુઓ તમે, પણિમુજ રક્ષક ધર્મમાં નહીં તુજ બલ લાગ. આમ ખુમારી હોય, સંસાર આખો ભેગો થઈને મને આર્ત ધ્યાન ન કરાવી. કારણ અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જા. આ છે અનુભવ ધર્મનો. આર્ત ધ્યાન જાય, ફરિયાદ જાય, ક્લેશ જાય, સંક્લેશ જાય, આ ધર્મની અનુભૂતિ. હું વારંવાર કહું છું, આપણે પુણ્ય અનુભવીએ છીએ, ધર્મ નહીં. પુણ્ય તમે ને હું નહીં, દુનિયામાં અસંખ્ય લોકો અનુભવે છે. પુણ્ય અનુભવવું એ દુનિયાની આશ્ચર્યકારી ઘટના નથી. ધર્મ અનુભવવો ને એ બહુ મોટી ઘટના છે. ધર્મ અનુભવવા માટે છે ભાઈ. આ ખાલી કર 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 નથી કરવાનું. સવારથી ઉઠીને દોડ નિયમ લીધો છે. આ નિયમ પાળવા માટે તો ધમાલ કરી નાખે. ઘણી વાર તો નિયમો બીજા માટે માથાના દુખાવા બની જાય. તમારા ત્રાસ ગુજારે ઘરમાં. જ્યારે હોય ત્યારે વચ્ચે મારી પૂજા બાકી છે, મારી સામાયિક બાકી છે, મારી માળા બાકી. અરે પણ તો શાંતિ રાખને. તારે પતાવવું છે કે આરાધવું છે? હા, પણ સવારે પતી જાય તો સારું ને. તું નિયમ છોડી દે, બસ બીજું કાંઈ નહીં કર. તું નિયમ છોડી દે. શાંતિનો નિયમ નથી. એ તો હોય જ નહીં. દરેક વસ્તુ આપણી આવી હોય, એકવાર થઈ જાય ને સાહેબ, એટલે પછી નિરાશ ધીરસ તમને ખટકે. ખટકે ને ટેન્શન રહે કે બાકી છે. ધર્મ ટેન્શન આપે. ધર્મ ટેન્શન આપે. બીજી ચીજમાં પછી મન પૂરેવાય નહીં. આ જો થઈ ગયું હોય સામાયિક સેવા પૂજા, નિશ્ચિત થઈ જાય. બધું હા, નિશ્ચિત થઈ જાય. છોકરાને પ્લે ગ્રુપમાં મૂક્યા એટલે હાશ, હવે આપણે જવાય. બોજ લાગે છે. આ બોજ છે. અહો ભાવ હોય ને એમ વિચારે નહીં, યાર બધું થઈ જશે ને શાંતિથી. આરાધના કરવી છે ને. એમાં અહીંયા અત્યારે દોડાદોડમાં શા માટે? રાત્રે કરશું, શું ફેર પડે? મોડા કરીશું. આ રાજવું છે. એટલે ખરેખર તો અમારે ચેતવું જોઈએ કોને નિયમ અપાય. હા, ખરેખર અમારે લેવાવાળા ઉત્સાહમાં હોય, સાહેબ આપી જ દો. અમારે કેવું, ધીરો થા, થોડો ધીરો થા. સૌથી પહેલો નિયમ તો એ આપવાનો કે આ નિયમ લીધા પછી કોઈને પજવવા નહીં. તાર કોઈના માથે બોજ નહીં બની જતો. ધર્મનો અનુભવ, પુણ્ય નહીં. આ ભાવ ધર્મના અનુભવ માટે. ધર્મનો અનુભવ થવો જોઈએ. હે નહીં તુજ બલ લાગ. તું ગમે તે કર, તને એમ લાગતું હોય કે હું એકલો છું, પણ તારું કાંઈ થવાનું. બુડે નહીં 52મો ભાગ. મારું જરા કે એક છેડો તું બોળી શકે એમ નથી, ડુબાડી શકે એમ નથી. મનમાં શું મૂંઝી રહ્યો, શું માને શંક હમ જાતા, તુજે એકલો ઉગડ થઈ પંખ. હે મનમાં શું મૂંઝાણો છે ભાઈ? તને કોઈ શંકા છે? હું અહીંથી ગયો ને કાદવ રહેશે તારામાં, બીજું કાંઈ નહીં રહે. આ બધી શોભા છે નહીં છે. હા, અમે ઉપર છીએ ને તો તને કોઈક જોવા આવે, તારા કાદવ જોવા આવે ને કોઈ? તું ગર્ભંગ સમર્થ છે કરવા અસમર્થ, શ્રમ કરવો ગુણ પાત્રનો જાણે ગૃહત. તું કોકના ઘર ભાંગી શકે, બનાવી શકે? આ જ ધંધા કરવાના જ તારે, કોકના ઘર ભાંગવાના જ. ચલો બનાવી ન શકો તો કાંઈ વાંધો નથી, પણ કોકનું બગાડો તો નહીં. પેલી છોકરી બાપડો, પેલો વાંદરો વરસાદમાં ધૂધ થતો. પેલી છોકરીએ એમ કીધું, ભાઈ આમ ધ્રુજો છો ખુલ્લામાં, એકાદ ઘર બનાવી દો. તું વળી શિખામણ દેવાવાળી કોણ છે? ઊભી રહે એમ. એ છોકરીનો માળો વીખી નાખ. છોકરીના માળા જોયા છે? ક્યાં જોયા છે? મ્યુઝિયમમાં ઝાડ પર જોયા ખરેખર? હા તો હા, હવે એ બધું આ મ્યુઝિયમમાં જ જોવા મળશે.
ઘરમાં હોય છે, ઘરમાં હોય છે કે ઘરમાં કોઈ સુગરી કાંની સુગરી લાવે? હા, આર્ટિફિશિયલ આપણે છીએ, આર્ટિફિશિયલ વળી ઘરમાં, બીજું શું? આપણે જ આર્ટિફિશિયલ. હવે AI નો જ જમાનો છે. આપણો પ્રેમ પણ AI જ છે. આપણે જે લાગણી દેખાડી એ બધું એ જ છે. એ તોડી નાખી એટલે કે છે તું ઘર તોડવા જ સમર્થ છે, બનાવવા તો સમર્થ છે નહીં. શ્રમ કરવો ગુણપાત્રનો. ભાઈ, પરિશ્રમ કરવો હોય તો ગુણિયલપણાનો, પાત્રતાનો પરિશ્રમ કર. ગુરુને હાથે થશે ભાઈ. આમ તોડ ભાંગ કરવાની જરૂર નથી. હંસ વિના સરોવર વૃથા, આલિમીણ જીમ પદ્મ, જીમ રસાલ કોકિલ વિના, દીપક વિના સદ્મ. હંસ વગર સરોવર નકામું, એની શોભા નથી. કમળની શોભા પણ ભમરાઓથી છે, આંબાની શોભા કોયલથી છે, દીપકથી ઘરની શોભા છે. મને આ ચળ ચંદ્ર વિના, ધન વિના જીમ રંગ, સોહે નહીં તી મમ્મ વિના તુજ વૈભવ રંગ. મલયાચલ પર્વત છે ને એની ઉપર ચંદનના ઝાડ હોય તો એની શોભા છે. શહેર હોય અને પૈસાદારો બધા રહેતા હોય, શ્રીમંત લોકો, તો એની શોભા છે. સંપત્તિ હોય તો શહેરની શોભા છે. એમ તારી શોભા અમારાથી છે ભાઈ. અમે નીકળી ગયા ને તો કાંઈ રહેવાનું નથી તારા. મેકઅપ ઉતરી જાય પછી કેવા દેખાય? એવું દેખાય. એટલે એવું કહે છે તું વૈભવ રંગ છે, તારો વૈભવ અને તારા આ રંગીન મિજાજ છે ને આ બધું અમારા થકી છે. કર પીઠી જલ વરસવું તુજને હિતવાણી, મૂરખ જો લાજે નહીં જાણી નિજ હાણી. બહુ ખતરનાક ઉપમા આપી છે ઉપાધ્યાયજી મહારાજે. તને તારા હિતની વાત સંભળાવી એટલે ઊંટની પીઠ ઉપર પાણી નાખું. એની ઉપર પાણી નાખો ને કાંઈ ટકે નહીં, બધું નીચે જ આવે. એમ તને કાંઈ સારી શિખામણ આપવી એટલે ઊંટ ઉપર પાણી નાખવા જેવું છે. મૂરખ જો લાજે નહીં જાણી નિજ હાણી. મૂરખ જન પોતાની હાનિ જોઈને પણ, સમજીને પણ લાજતો નથી, બસ ગાજાહા કરે. ગગનપાત ભયથી સુવે, કરી ઊંચા પાય, ટીટોડી જેમ તુજ તથા કલ્પિત મદ થાય. તારો અહંકાર કેવો છે? માત્ર કલ્પનાનો અહંકાર છે, બાકી વાસ્તવમાં કાંઈ નથી. પેલી ટીટોડી છે ને ઊંધી સુઈ જાય છે. એને એમ થાય કે રાત્રે આકાશ પડશે તો, એટલે પગ ઊંચા રાખે, પડે તો મારો પગ આડો આવી જશે. આપણે જોઈ નથી, તમે કોઈ જોઈ હોય તો ટીટોળીને સૂતા જોઈ છે? એમ હે? ટીટોળી તો અમે જોઈ છે, સૂતા જોવાની. પગ ઊંચા રાખીને સૂવે. કદાચ ને આકાશ રાત્રે પડી જાય તો પછી આપણો બચાવ કેવી રીતે થાય? એને જેમ ભ્રમ છે ને એમ તને ભ્રમ છે ભાઈ. ઊનો શું થાય વૃથા મોટાઈ જેહ, તે તો બેઉ મિલી હોય વ્યૂ પક્ષ સ્નેહ. હે આમ શું ઊનો થાય? આમ હું ઉકળે ભાઈ, આટલો બધો ગરમ છે નો થાય? ઊનો શું થાય? હે આટલો બધો ગરમ કેમ થાય છે? તારામાં મોટાઈ છે તો ભલે, પણ એકલાની ન હોય. આપણે બે ભેગા થઈએ, એકબીજાને પ્રેમ રાખીએ ને તો એની મોટાઈ. એકલામાં શું મોટાઈ? એકલાની શું મોટાઈ? બે ભેગા થાય તો ખબર પડે કે હા આની મોટાઈ છે. બે પક્ષે પ્રેમ હોય તો મોટાઈ. રાજા રાજી પ્રજા સુખી, પ્રજા રાજ નૃપરૂપ, નિજ કરી છત્ર ચમર ધરે તો નવી સોહે ભૂપ. મદ ઝરતે ગજ ગાજતે સોહે વંદ્ય નિવેશ, વંદ્યા ચલવીણ હાથિયા સુકન લહે પરદેશ. રાજા રાજ્ય કરે ત્યારે પ્રજા સુખી હોય. અને પ્રજા ઉપર રાજ કરવું એ રાજાનું કર્તવ્ય જ. એ રીતે જ. હવે એકલો રાજા ચાલે? કોઈ ન રહેતું હોય, રાજા પોતાના જ હાથે છત્ર ચામર લઈને આમાં એક બાજુ ચામર વીંજે એક બાજુ છત્ર પકડે, કેવો લાગે? રાજાને કોકની સહાય લેવી પડે. એમ કે નહીં, આ તો બધું હું જ કરીશ, તો શોભે નહીં. એમાં એને નાનમ નથી કે લે આવો માણસ મારી આજુબાજુમાં ચામર ઢાલે છે, આ છત્ર પકડે છે, એના કરતાં હું જ પકડું ને. સહાય, એકબીજાની સહાય કરવાની. બધા હોય તો રાજાની શોભા, કોઈ ન હોય તો રાજો શું કરે? કોનો રાજા? મહાભારતનું યુદ્ધ થયું ને પછી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, બધાએ આશીર્વાદ આપ્યા. હવે તમે એમ કે રાજ્ય સંચાલન.
ત્યારે રડતા હૈયે રડતી આંખે યુધિષ્ઠિરે કહ્યું છું કોની ઉપર રાજ કરવાનું છે? બધું જ સમાપ્ત થઈ ગયું છે, કોઈ છે જ નહીં. આ અમારા અહંકારમાં, આ અમારી હુંસાતોષીમાં આખી પ્રજા સમાપ્ત થઈ ગઈ. કોની ઉપર રાજ? પરિણામ બહુ ભયાનક હોય છે આ બધા. એટલે રાજા પણ પ્રજા હોય તો શોભે ભાઈ. હવે તું એમ કે હું રાજા 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 પણ શેનો? કોઈ છે તો નહીં તારો. હું વડીલ, ઘરમાં કોઈ નથી તો વડીલ જ હોય ને તું. ઉજ્જડ ગામમાં એમ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, એને એમ થાય કે હું જ. મન ઝરતે ગજ ગાજતે સોહે વિંધ્ય નિવેશ વિંધ્યાચલ વિણ હાથિયા સુકન લહે પરદેશ. આ મધ ઝરતું હોય, ચિંગાડ નાખતા હોય, વિંધ્યાચલ પર્વત ઉપર હાથીઓ રહે ને, એ વિંધ્યાચલ વગર હાથીઓને ક્યાંય આનંદ ન આવે. ખરેખરો આનંદ ત્યાં આવે. એકબીજા અરસપરસ છે આ બધું, અરસપરસ. એનો અર્થ એ નથી કે કોઈક આશ્રિત થઈ જાય છે આટલા માત્ર. સહાય તો જોઈએ ને. તમે ઘરમાં છો, સહયોગી છો કે આશ્રય આશ્રિત છો? જ્યાં સુધી એમ લાગશે ને કે અમે મોટા છીએ ને પેલા નાના છે, ત્યાં સુધી ઘરમાં ક્લેશ રહેશે. જે દિવસે બધા જ સરખા લાગશે ને તે દિવસે ઘણા ક્લેશ ઓછા થઈ જશે. દરેકનો હક છે, દરેકનો અધિકાર. આમાં આ આશ્રિત છે ને આ વિંધ્યાચલ છે તો હાથીઓને ગમે છે, હાથી છે તો વિંધ્યાચલની શોભા છે, અરસપરસ છે. આમાં કોઈ નાનું કોઈ મોટું નથી હોતું. હગંજે વન તે હુઈ સિંહ કરે જ્યાં વાસ, વનની કુંજ છાયા વિના ન લહે સિંહ વિલાસ. સિંહ છે તે વનમાં, આમ ખીલેલું વન હોય ને એની અંદર જઈને સિંહ વાસ કરે. એનો અર્થ એ સિંહ નિરાધાર છે, આના વગર રહી નહીં શકે એવું કાંઈ નથી. એ કોઈ આશ્રિત નથી થઈ જતો. વન નિકુંજ છાયા વિના, આ વન અને નિકુંજ, આ ઉપવનો, એની છાયા વગર સિંહને આનંદ ના આવે. જોજો તમે, જ્યાં ગહન હશે ને ત્યાં જ જઈને સિંહ રહેશે. એનો અર્થ એ નથી કે નબળો જ. હંસ વિના સોહે નહીં માનસ સરજલપૂર, માનસ સરોવર હંસલા સુકન લહે મહમૂર. હંસ વગર ગમે તેટલું માન સરોવર ભરેલું હોય પાણીથી, પણ હંસ ન હોય તો એની શોભા શી? માનસ સરોવર હંસલા સુકન લહે મહમૂર. અને માનસ સરોવર વગર આ હંસ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સુખ પામી શકે નહીં. એને ત્યાં જ જવું પડે. હિમસાયર તુજ હમ મિલી મોટાઈ બીવ પખ, જો તું ચૂકઈ મદ વયો તો તુજ સમ મુજ લખ. એટલે એક વાત સાંભળી લે, દરિયાને કહે છે કે ભાઈ તું ને હું આપણે બે ભેગા મળીએ ને તો જ આ મોટાઈ છે. એકલો એકલો હું મોટો કરીને કરીશું, કોની આગળ ગાઈશ હું મોટો? આપણે બે ભેગા છીએ તો આ મોટાઈ શોભે ભાઈ. અને જો તને એમ લાગતું હોય કે ના તું જ મોટો છે ને અમારી કોઈ કિંમત નથી, તારો અહંકાર હોય ને તો તું તારે રે, તારા જેવા લાખ મને મળશે. જ્યાં ફૂટ તું નહીં તો તારો ભાઈ બીજો. અહીં ક્યાં તાણ છે? તો દૂજ સમમુજ લખ, તારા જેવા લાખો બેઠા છે. અહીંથી જઈશ તો હું કંઈ નિરાધાર નહીં થઈ જઉં, પણ તું સૂનો પડી જશે એ નક્કી જ. તારે ત્યાં સુનકાર છવાઈ જશે એટલું સમજી રાખજે. હું જઈશ ને તો મને તો બીજો મળશે, તને કોઈ નહીં મળે. હંસ સિંહ કરિવર કરે જ્યાં જાઈ ત્યાં લીલ, સર્વ ઠામે તિમ સુખ લય જે છે સાધુ સુશીલ. આ હંસ કીધો, સિંહ કીધો, હાથી કીધા, આ જે પણ છે જ્યાં જાય ને ત્યાં આનંદ કરે છે. સર્વ ઠામે તિમ સુખ લય જે છે સાધુ સુશીલ. જે સજ્જન છે, જે સુશીલ છે, જે જ્યાં જાય ને ત્યાં આનંદ કરશે. હું તારું છોડીને બીજે જઈશ ને હું તો આનંદ કરવાનો છું, પણ તને કોઈ મળશે નહીં. ઘણા માણસો સ્વભાવના એટલા બધા આકરા હોય ને, જો આપણે છે ને કશું ચલાવી લેતા નથી અને આમ ફાંકો રાખ્યો, આપણે કોઈની જરૂર નહીં હો, આપણે કોઈની હાડાવારી ન રાખીએ. એ અહંકાર ક્યાં સુધી હોય? તમારું શરીર સાથ આપે ને ત્યાં સુધી, તમારું પુણ્ય સાથ આપે ને ત્યાં સુધી. એ ફાંકાને ફાંકામાં
દીકરા ને વહુ ને આ ને તે બધાને આમ વિદાય કરી આપ્યો. પાછો ફાંકા મારે સમાજમાં. આપણે ચલાવી જ ન લઈએ, આપણે ખોટું જરાય ન ચલાવી, એટલે બીજાનું પોતાનું બધું. દરેક માણસ કોઈ ખોટું ચલાવતું નથી. કોઈ ચલાવે? બોલો, કોઈને ખોટું ગમે? પણ કોનું? કોનું? બીજાનું. મારું ખોટું તો હવે તો એટલું તો માફ હોય ને. માણસ માત્ર પોતાના માટે આમ ફાંકા રાખે, અહંકાર રાખે, જીદ રાખે, સ્વભાવ બદલવા તૈયાર ન હોય. નહીં આમ એટલે આમ, આ ચાની ડબ્બી અહીંયા જ રહેવી જોઈએ એટલે અહીંયા જ રહેવી જોઈએ. પણ તમે બેસો ને યાર, ડ્રોઈંગ રૂમમાં બેસો, રસોડામાં નહીં આવો. તમારે ચા પીવી છે, ચા પત્તી ક્યાં પડી છે એ જોવી છે? નહીં, ચા પત્તી અહીં કે અમે તો અહીં રાખતા હતા. તો તમે રાખતા હતા. સારો શબ્દ વાપરો, કઈ વાંધો નહીં. શબ્દ કોઈ બી વાપરો, વાસ્તવિકતા બદલાતી નથી. શેના માટે આગ્રહ હોય? સમય સાથે બધું બદલાતું હોય, દરેક બાબતના આગ્રહ શા માટે? અમારા જમાનામાં તો આમ હતું, અમારા સાસુ તો આમ કરતા હતા, ને અમારી તો આમ કરતા. એટલે પણ ભૂલ ને ભાઈ, બધું ભૂલ. એ કથાઓ છે બધી, એ આજે ના ચાલે. અમે તો આટલા બધા કપડાં સવારમાં ઉઠીને ધોઈ દેતા હતા, પણ હવે શું કરવું? તમે ધોતા હતા એટલે આને ધોવા કઈ જરૂરી છે? આમાં ને આમાં, આમાં ને આમાં છૂટા થઈ જાય. પછી પેલા તો ફાંકો રે, પછી જોયું ખબર નથી કાઢતા. પડશે ને, તારે ખબર જોઈએ છે ને. પછી ખબર કાઢે એના વલખા મારે. આવતા નથી, જતા નથી, ફોન નથી કરતા, આમ નથી કરતા. એટલે પણ જ્યારે વાત કરે ત્યારે વડસકા ભરે. શું વાત કરે તારી જોડે? આમ બચકા ભરતા એવું જ લાગ્યા કરે. વહેલા શીખી જજો જે જુવાન છો એ. સમયસર ચેતી જજો. સ્વભાવ બદલો. કઈ બધા ખરાબ નથી. આપણે એવું માનીએ સાહેબ જમાનો ખરાબ છે. શેનો ખરાબ છે? તમને કોઈ કાઢી નથી મૂકી. તમે કોઈ કે તમને એમ કહે છે એના કરતાં પપ્પા તમે ધર્મ કરો ને. લે એ અમને શીખવાડશે ધર્મ. હવે કેવું શું તમને? તો તમને એમ કે તો એ થોડી વાર બહાર ફરી આવો. લે અમને તો કાઢવા જ માંગી બેઠા છે. તમે કંઈ પણ કહો વાંકું જ પડે. પ્રેમ દેખાય નહીં, બધું આમ જ લાગે. કાઢવા બેઠા છે એમ કે અહીં બેઠો. લે બહાર જવાની છૂટ જ નહીં અમને. કે સિંગડે ખાંડો પૂછડે બાંડો પકડે ક્યાંથી એને? ક્યાં પકડવા? જે કો એમાં પોરા કાઢે, જે કો એમાં વાંક કાઢે. એમ ક્યાંય બેસો, લે અમે જરાક બહાર નીકળીએ તો કે પાછા બેસો. બહાર જાઓ તો કે અમને તો બહાર ધકેલવા જ બેઠા છે. ખાઈ લો તો તમે કહો એટલે ખાઈ જ લેવાનું. થોડી વાર પછી પીરશું. લો જ્યારે આવીએ ત્યારે તૈયાર ન હોય. તમે કોઈ વાતે કોઈ વાતે હક ના હોય. પછી કાં તમને મૂકી આવે ને કાં એ નીકળી જાય. શું કરે? શું કરે? પછી એમ કહીએ આટલું બધું ધાર્મિક ઘર છે. એટલે ધાર્મિક ઘર છે, તું ધાર્મિક નથી ને, વાંધો ત્યાં જ. તારે ધાર્મિક થવાની જરૂર છે. સમયસર પોતાની જાતને બદલવાની જરૂર છે. આપણે જે રીતે જીવ્યા એ રીતે જ જીવવું, એ જ વ્યવહાર થવા જોઈએ. 51નું કવર એટલે 51, એટલે ભાઈ એને 151 એ કમાય છે ને એ આપે. તારા બાપાનું શું જાય? આટલું બધું કરાતું હશે. તમારે ખરેખર માથું જ મારવું નથી. જેને સમયસર નિવૃત્ત થતા નથી આવડતું એ સમાધિનું જોખમ ઉઠાવે છે. સમયસર નિવૃત્ત થઈ જાઓ ને તો તમારી સમાધિ જળવાશે ને તો તમને આ ધર્મનો ખપ છે ને ખરેખર છેલ્લે જ છે. ખરેખર છેલ્લે જ. એ વખતે સમાધિ ટકાવવા માટે, એ વખતે સ્વસ્થ રહેવા માટે, પ્રસન્ન રહેવા માટે, અરે તમને પ્રેમથી સાચવે છે. પડ્યા રહો ને શાંતિથી એક બાજુ. સમય ખરાબ નથી આવતો, આપણે ખરાબ કરી રહ્યા છીએ સમયને.
આપણે એને ખરાબ કરી રહ્યા છીએ, જાણી જોઈને કરી રહ્યા છીએ. આપણે સ્વભાવો બદલવા આપણે તૈયાર નથી. પછી એમ કે એ તો બધું લાકડા ભેગું જ જાય, હમણાં મૂકી દઉં લાકડા લે. હા, લાકડા ભેગું જવાનું હોય એટલે હમણાં મૂકું. શેનું લાકડા ભેગું જાય? હે, તમે ધર્મ શું સમજ્યા? તમે વ્યાખ્યાન શું સાંભળ્યા? તમે ભણ્યા શું? તમે આટલા, અમને તો આટલા આચાર્યો ઓળખે, એક આચાર્ય બાકી નથી સાહેબ અમારા ઘરે આવી ગયા હો. તો આ મળ્યું તને ઘરમાં? આટલા આચાર્યો આવી ગયા, આટલા પગલાં કરી ગયા, તો તું આવો ને આવો હું એ ધોયેલા મૂળા જેવો, કાંઈ ફરક જ નહીં. તો પગલાં કરાય કરીને કર્યું શું? ખાલી ફાંકો મારવા, એનોય ફાંકો. એકે આચાર્ય બાકી નથી. લે પણ તું યાર, આપણે કહીએ એટલે આવે જ હો. અમને કે પાછા, કારણ કે લઈ જવા હોય ને એટલે આખી ભૂમિકા આ રીતે બાંધે. અને પછી આપણે ના પાડીએ, જોયા એનાથી મોટા છે આજે તમે. હે શું કરે પણ પણ મજા આવે છે ભાઈ. પછી ના પાડવાની બહુ મજા હોય, કારણ કે આમ ફૂલાયો હોય ને એમાં અમારી ના છે ને ટાંકણીનું કામ કરે, એની હવા નીકળી જાય બધી. હા છે ને, બહુ જિદ્દી છે પેલા. કેટલા સરળ, આ તો જો અકડું, આટલી વાતમાં અકડું થઈ જાય. એ પૂછે નહીં કેમ નથી આવતા, ખબર હોય ભાઈ નથી ચલાતું, નથી ચડાતું, આ તે અકડું થઈ જાય. સ્વભાવ બદલજો. બહુ વહેલા ચેતવાનું. હવે તો પહેલાં તો મા બાપ ઘરડા થાય એટલી રાહ જોતા હતા, હવે એટલી રાહ નથી જોતા. આ બહુ સમજણવાળી વાત છે. વાહણ જે કહે છે ને બહુ સમજણવાળી. અમે તો જ્યાં જઈશું ત્યાં મોજ કરીશું. જે સજ્જન છે, જે ગુણિયલ છે, જે સુશીલ છે, એ તો જ્યાં જશે ત્યાં આનંદ કરશે, મોજ કરશે. એકલા તમે પડશો, તમે લાચાર થઈ જવાના છો. તમે બિચારા બાપડા એકલા અટુલા, તમે તો અહીંથી જઈ નથી શકવાના ક્યાંય. ક્યાં જશો? કોઈ આવશે નહીં. હવે તો સમય જ એવો આવી રહ્યો, આવી ગયો છે, આવી રહ્યો છે. પહેલાં તો આમ વેકેશન પડે ને તો મામાના ઘરે જવાની ઉત્સુકતા હતી. આમ છોકરાઓ થનગનતા, હવે બસ મામાના ઘરે જ. મામાનું ઘર કેટલે તો કે દીવો બળે એટલે બાજુમાં જ હોય, રોજ મામાના જ ઘરે રહેતો હોય ને કાંઈ ઉત્સુકતા જ નથી રહી. હા, હવે મામા ક્યાંથી લાવે? બધા મામા જ બની ગયા છે, બધા મામા બની ગયા છે. એક જોઈએ, છોકરી હોય તો એક, છોકરો હોય તો એક. ક્યાં કોને શું કહેવું? બધાને પળોજણ લાગે છે, પળોજણ લાગે, જફા લાગે, ઉપાધિ લાગે. ખર્ચા થઈ ગયા છે. કેવી વિચારધારાઓ છે! ગર્ક ગર્ક થઈ રહ્યા છીએ આપણે એક એવી દિશામાં ધસમસતા જઈ રહ્યા છીએ. અત્યારે ખબર નહીં પડે, પણ ભયાનક સમય આવશે. આશ્રય શોધવા જવું પડશે માતા પિતામાં. કોના આશ્રય રહેવું? સાવ વિવેક શૂન્ય, દીર્ઘ દ્રષ્ટિ વગરનું જીવન. સાવ એકલો સ્વાર્થ, એકલો સ્વાર્થ. પ્રાઇવસી જોઈએ, એકાંત જોઈએ, કોઈ આવે જોઈએ જ નહીં. તમે સિરિયલ જોતા હો, ગમે તેવો આવ્યો હોય ને, કોઈ ફરક, ઓલટાનું બાધા લાગે, તમને વિઘ્ન લાગે. આ ક્યાં આવ્યો? તમે અંદર જોતા હો અને કોઈ ખભે હાથ મૂકે ને, મૂકને હમણાં, અરે શું કેવા સ્વભાવ થઈ ગયા છે આપણા. બહુ સમજણવાળી વાત કરી છે આ વાણે. ભાઈ સમજજો, ચેતજો, બદલજો, સમયસર બદલજો. કારણ કે જે આવેલી પેઢી છે ને, એ તો જ્યાં જશે ત્યાં પોતાનું કરી લેશે, એટલું સમજી રાખજો.
એના ભવિષ્યની ચિંતા નહીં કરતા, પણ તમે તો આજે દુઃખી થઈ જવાના. એ ભવિષ્યમાં થશે ત્યારે પછી પાછા એમ કે હો જોજો ને કર્યા એવા હૈયે હાથે કર્યા હૈયે વાગશે, હાથના કર્યા હૈયે વાગશે. પાછા શ્રાપ આપતા જાય. આપણે સુધર્યા નથી એ ધ્યાનમાં નથી લેવાનું, પણ પેલો કાંઈક કરે એટલે એને શ્રાપ આપવા. બધા હા બધા ખરાબ નથી, હોય કોઈ હોય પણ ખરાબ, પણ બધા એવા નથી. તમે એમ કહો કે આ મોડર્ન જમાનાના છે ને મા બાપ નહીં, કોઈ મા બાપને કાઢી નાખતા નથી. જો સમજદારીપૂર્વક આપણા સ્વભાવને બદલીને એમને અનુકૂળ થઈને, વાંધો શું છે એમને અનુકૂળ થઈને રહેવામાં કંઈ નાનમ આવે છે, કંઈ લઘુતા લાગે છે? શું વાંધો છે? એ તમને સાચવવા તૈયાર છે, એ તમને જાળવવા તૈયાર છે. તમે દુકાને જાઓ તમારી ચિંતાથી એમ કે પપ્પા હવે જોયું અમે આવીએ તો બાધક લાગીએ. પ્રેમને સમજો, પ્રેમને ઓળખો. અને ધારો કે એને એમ લાગતું હોય કે આપણે તો ન જાઓ ને, શું કરવા જાઓ? મારે ટાઈમ કેમ પાસ કરવો? તો આખી જિંદગી તે ટેવ શું પાડી? આખી જિંદગી ટેવ શું પાડી તમે? જો છેલ્લી અવસ્થામાં તમે તમારો સમય વ્યતીત કરવા માટેની તૈયારી નથી કરીને તો તમે તમારી જુવાની ખોઈ નાખી, અણસમજમાં ખોઈ નાખી. તમે એમ માનો છો કે આજે જેટલી સ્ફૂર્તિથી ને જેટલા કામ કરો છો એટલા કાલે પણ કરી શકશો? તો આવતીકાલની તૈયારી શું તમારી? તૈયારી કરજો. સર્વઠામિતિમ સુખ લહે, જે છે સાધુ સુશીલ, જે સુશીલ હશે, સ્વભાવનો ઉત્તમ હશે, સજ્જન હશે ને એ તો જ્યાં જશે ત્યાં લહેર કરશે. એને સાચવનારા મળી જશે, તમને નહીં મળે. શાયર કહે તું મુજ વિના ભરી ન શકે ડગ્ગ, મુજ પ્રસાદી વિલસે ઘણું, હું દીવું છું તુજ મગ્ગ. પાછો સાગર હજી તો એને અંદરથી હળી થાય છે. તું મારા વગર ડગલું એ ભરી શકે એમ નથી, સમજો? મારી કૃપા છે ને એટલે તારું બધું ચાલે છે. હું દીવું છું તુજ મગ્ગ, હું તને રસ્તો આપું છું, હું તને માર્ગ આપું છું, ત્યારે તું ચાલી શકે. મુજ સામું બોલે વળી જો તું છંડી લાજ, તો સ્વામી દ્રોહા તણી શીખ હોશે તું જાજ. લાજ શરમ નેવે મૂકીને મારી સામો પડે જ, મારી સામું બોલે જ, તો તું સ્વામી દ્રોહ કરી રહ્યો છે, એનું ફળ આજે તું ચાખવાનું. વહણ કહે સાયર સુણો સ્વામી તે સંસાર, ગીરવો ગુણ જાણી કરે જે સેવકની સાર. ભાર વહે જન ભાગ્યનો બીજો સ્વામી મૂઢ, જીમ ખરવર ચંદન ત્રો એ તું જાણે ગૂઢ. વાણ કહે છે કે ભાઈ સ્વામી તું ક્યાંનો સ્વામી ભાઈ? સંસારમાં સ્વામી તો તેને કહેવાય જે ગુણવાન હોય, ગુણિયલ હોય અને પોતાના સેવકની સંભાળ રાખતો હોય, એને ધમકાવતો હોય અને એને ટેડકાવતો હોય, એની કિંમત ન કરતો હોય, એના ગુણની, એની લાયકાતની કે એના અંદર રહેલી શક્તિની, ક્ષમતાની કદર ન કરતો હોય, એ સ્વામી થોડો કહેવાય. સ્વામીનો અર્થ એ નથી કે તમે એના ઉપર માલિકી ભાવ રાખો, પ્રેમ ભાવ રાખો, સ્નેહ ભાવ રાખો, લાગણી રાખો ને એનું નામ માલિક છે. માલિકી ભાવ નથી રાખવાનો. એની અંદર પણ શક્તિ છે, એની અંદર પણ સમજણ છે, એની અંદર પણ ક્ષમતા છે, એની કદર કરો ત્યારે તમે સ્વામી છો. ગીરવો ગુણ જાણી કરે, એનામાં પણ ગુણ છે કે શક્તિ છે એને પરખી જાણે, એને ઓળખી જાણે અને એને આગળ કરી જાણે ને એનું નામ સ્વામી છે. पारस और संत में बड़ो अंतर जान, एक लोहे को कंचन करे एक करे आप समान. पारस पत्थर અને સંત એટલે ગુરુજન એ બેમાં એક ફરક છે. પારસ છે ને એ વધુમાં વધુ લોઢાને સોનું કરી શકે, પણ સંત તો તે, ગુરુ તો તે જે પોતા જેવો કરી નાખે. હે સ્વામી તે જે પોતાની કક્ષાએ સેવકને પહોંચાડે ને એનું નામ સ્વામી. અહીં એ સ્વામીની વાત. બાકી ખાલી ભાર વહે, માણસોને પોતાની સાથે ચલાવ્યા કરે. પેલો ગધેડો છે એ ચંદન ઉપાડીને ફરે, એને ચંદનનો કોઈ, એની ચંદનનું મૂલ્ય એને ન હોય, એને કોઈ ચંદનનું મૂલ્ય ન હોય. એમ જેને મૂલ્ય ન હોય, ચંદન છે, કિંમતી છે, સુગંધી છે, કાંઈ મૂલ્ય ખરો ગધેડાને? એના માટે ભાર હોય. એમ કેટલાય સ્વામીઓ છે જે મૂઢ છે, જેને આ બધા સેવકો કે નોકરો એને ભારરૂપ લાગે.
એમ તું એવો છે, તું શેનો સ્વામી થઈ ગયો? હે? હવે આટલું કે પછી શું થાય? આમે છંછેડાયેલો જ, આમે છંછેડા. હે, એ ગુડ એટલે આ ગુપ્ત વાત તું જાણી લે. ચંદન ભાર ઉપાડે ને એમ, અરે ગધેડો ભાર ઉપાડે ચંદનનો પણ એની કિંમત ન હોય, એમ સેવક રાખે પણ એનું મૂલ્ય ન હોય ને તો આ ગધેડા જેવો. એટલે ખરવર એટલે ગધેડો, શ્રેષ્ઠ ગધેડો. ખર એટલે ગધેડો ને વર એટલે સારો. અકળાયો છે સાહેબ. શું કરે છે? થોડાક ઇન્ટરવેલ પછી ફરી વાર થઈએ.